તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના અમારા પાંચમા લેક્ચરની અંદર એટલે કે પાંચમા વિડીયોની અંદર બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે જે વ્યાકરણ વિભાગ સી નો જે કઈ ત્રીજો ટોપિક છે એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, જેની આપણે વિગતવાર જે બોર્ડની અંદર વારંવાર પ્રશ્નો છે પૂછાય છે અથવા તો પૂછાવાના છે, મહત્વના છે, કેટલા માર્ક્સની અંદર પૂછાવાના છે, એ તમામ પ્રકારની વિગતની આપણે ચર્ચા કરવાના છીએ। તો વિડીયોની અંદર છે અંત સુધી જોડાયા રહેજો કે આપણને જે ત્રીજો ટોપિક જોવા મળશે એની અંદર આપણને સૂચના મળશે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। તો કોઈ પણ ચાર, પાંચ આપણને આપશે, એમાંથી કોઈ પણ ચાર લખવાના છે અને પ્રત્યેકનો 0.5 ગુણ એટલે કુલ ગુણ આપણા 2 રહેવાના છે। અને હવે આપણે વારંવાર બોર્ડમાં પૂછાઈ ગયેલા અને જે મહત્વના છે એવા કેટલાક શબ્દ સમૂહની છે જે આપણે ચર્ચા કરીએ। તો પ્રથમ છે કે ભાઈ નીલા રંગનો મણી। તો નીલા રંગનો મણી એટલે મરકત મણી। શું કહેશું આપણે એને? મરકત મણી। તો એવી જ રીતે બીજો એવો પ્રશ્ન પૂછાતો હોય ઘણી વખત કે ભાઈ નીલા રંગનું વસ્ત્ર। નીલા રંગનું વસ્ત્ર એટલે નીલાંબર। અહીંયા નીલ પ્લસ અંબર, અંબર એટલે વસ્ત્ર। તો અહીંયા આપણે ભૂલ ન થાય વિદ્યાર્થી મિત્રો, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે નીલા રંગનો મણી એટલે મરકત મણી અને નીલા રંગનું વસ્ત્ર એટલે નીલાંબર। ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ કે નાણાંની આપલે માટેની ચિઠ્ઠી। હવે મોટા ભાગે કોમર્સના જે કઈ વિદ્યાર્થીઓ હોય એ આની અંદર હુંડી લખવાને બદલે છે એ ચેક લખી નાખતા હોય છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો કોમર્સ વાળાને ધ્યાન આપવાનું છે કે ભાઈ નાણાંની આપલે માટેની ચિઠ્ઠી એટલે ચેક નહીં પણ જેને આપણે હુંડી કહેશું। ત્યાર પછી ખાસ મહત્વના એવા બે આપણે જે કઈ એક સમુદ્રમાં લાગતો અગ્નિ અને પહાડો કે જંગલોમાં લાગતો અગ્નિ, આ વારંવાર બોર્ડની એક્ઝામની અંદર છે એ પ્રશ્ન પૂછાતો હોય છે। તો આમાં વિદ્યાર્થી મિત્રોને ભૂલ થવાની સંભાવના છે વારંવાર રહેતી હોય કે ભાઈ સમુદ્રમાં લાગતો અગ્નિ એટલે વડવાનળ, જ્યારે પહાડો કે જંગલોમાં લાગતો અગ્નિ એટલે દાવાનળ। ખાસ વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે એ જોવાનું છે કે પહાડો કે જંગલોમાં લાગતો અગ્નિ એ વડવાનળ ન થઈ જાય અને સમુદ્રમાં લાગતો અગ્નિ એટલે દાવાનળ ન થઈ જાય, એ આડાઅવળું ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે ફરી વખત કહું છું કે ભાઈ સમુદ્રમાં લાગતો અગ્નિ એટલે વડવાનળ અને પહાડો કે જંગલોમાં લાગતો અગ્નિ એટલે દાવાનળ। ત્યાર પછી છે કે આનંદ સાથે લેવાતું ભોજન। આનંદ સાથે જે આપણે ભોજન લઈએ એને શું કહેવામાં આવે છે? મિજબાની। ત્યાર પછી છે કૂતરાને ખાવાનું નાખવા માટેનું જે કઈ સાધન છે એને શું કહેવામાં આવે છે? તો કે ચાર। ત્યાર પછી આપણે આઠમું જોઈએ કે પોતાના કામ પોતાની જાતે જ કરે તે એટલે કે સ્વાવલંબન। પોતાના કામ પોતાની જાતે જ કરે એને શું કહેશું આપણે? સ્વાવલંબન। ત્યાર પછી જેમાં ધર્મ અધર્મની સમજ ન પડે તેવો કઠિન પ્રસંગ એટલે ધર્મ સંકષ્ટ, કે જેમાં ધર્મ અધર્મની સમજ ન પડે તેવો કઠિન પ્રસંગ એટલે ધર્મ સંકષ્ટ। ત્યાર પછી પાછું આપવાની શરતે આપેલી વસ્તુ કે નાણું, વસ્તુ હોય કે નાણું હોય તો એને આપણે શું કહેશું? ઉછીનું। પાછું આપવાની શરતે જે કઈ વસ્તુ કે નાણું આપેલું હોય જેને આપણે કહેશું ઉછીનું। ત્યાર પછી સિપાહીઓને રહેવાની ઓરડીની લાંબી હાર। સિપાહીઓ છે એને રહેવા માટેની જે કઈ લાંબી હરોળની અંદર જે કઈ હાર મળે ઓરડીની એને આપણે કહેશું બરાક અથવા તો એને બેરેક પણ આપણે કહેશું। ત્યાર પછી કચરો પૂંજો નાખવાની જગ્યા જેને આપણે કહેશું ઉકરડો, જેનાથી બધા આપણે પરિચિત જ હોઈએ। ત્યાર પછી ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ જેને આપણે કહેશું પસાયતો। ત્યાર પછી 14મું આપણે જોઈએ કે ભાઈ કાનમાં પહેરવાનું એક ઘરેણું। કાનમાં જે બહેનો જે કઈ ઘરેણું પહેરે એને આપણે કુંડળ કહેશું। ત્યાર પછી પગના તળિયાનો એડી તરફનો ભાગ જેને આપણે પાની અથવા તો પેની તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી બક્ષિસ જેને આપણે કહેશું પહેરામણી। ત્યાર પછી હરણની નાભીમાંથી મળતો સુગંધી એક પદાર્થ તો જેને આપણે કસ્તુરી કહેશું। ત્યાર પછી ગોળ કે મહુડો ભેળવીને કેળવેલી તમાકુ તો કે
ગડાકુ. તો આવી રીતે આપણે કેટલાક મહત્વના અને બોર્ડમાં પૂછાઈ ગયેલા જે કઈ શબ્દ સમૂહો છે એની આપણે ચર્ચા કરી. હવે આવનારા જે કઈ નેક્સ્ટ વિડીયોની અંદર જે કઈ મહત્વનો જો કઈ ટોપિક હોય એ ધોરણ 12 નો વિદ્યાર્થી હોય કે કોઈ પણ ગવર્મેન્ટ જોબ લેવા માટેની તૈયારી કરતો વિદ્યાર્થી હોય એમના માટે ખૂબ જ મહત્વનું છે. જે કહેવાય જોડણીના જે કઈ નિયમો છે એ હવે આવતા જે કઈ વિડીયોની અંદર આપણે તમામ પ્રકારના જે કઈ જોડણીના નિયમો જેથી કરીને આપણે આપણું લખાણ છે એ સુધારી શકીએ એવા આપણે કેટલાક મહત્વના અને અગત્યના ખૂબ જ મહત્વના એવા આપણે જોડણીના જે કઈ નિયમો છે આગળના લેક્ચરની અંદર છે આપણે ભણવાના છે. તો આગળના વિડીયો જોવા માટે છે એ હજી સુધી તમે અમારી ચેનલને છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન છે એ ઝડપથી છે તમારા સુધી પહોંચે.